નાયલોન ફિલામેન્ટ યાર્ન પર ડ્યુટીની ભલામણ કરાતા વીવર્સ દ્વારા વિરોધ કરાયો. સુરત નાયલોન વીવર્સ એસોસિએશને સરકાર સામે મુદ્દો ઉઠાવ્યો. સુરત નાયલોન વીવર્સ એસોસિએશને નાયલોન ફિલામેન્ટ યાર્ન પર ભલામણ કરાયેલી એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રી અને ટેક્સટાઇલ મંત્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. કહેવાયું છે કે જો આ ડ્યુટી લાગુ કરવામાં આવશે તો ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગ પર ભારે આર્થિક અસર પડશે. નાયલોન ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવા મુદ્દે રિસ્પર્સ અને રિવર્સ નીટર્સ વચ્ચે લાંબા સમયથી વિવાદો ચાલી રહ્યો છે. DGTR એટલે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડી એ આપેલા ફાઇનલ ફાઇન્ડિંગમાં આયાતી નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવા માટે ભલામણ કરતા ફરી માહોલ ગરમાયો છે. ખર્ચ, ગુણવત્તા અને સ્પર્ધાત્મકતાને લઈને ઉદ્યોગોમાં ચિંતાનું વાતાવરણ છે. DGTRની ભલામણથી સ્પિનર્સે રાહત અનુભવી છે, જ્યારે વીવર્સમાં ભારે રોષ છે. વેડ રોડ વીવર્સ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્ર ચહવાલાએ આ મામલે નિવેદન આપ્યું. નાણાં મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીની સાથે CBIC ચેરમેન, મેમ્બર કસ્ટમ CBIC અને રેવન્યુ સેક્રેટરીને પણ રજૂઆત કરાઈ છે. હાલમાં આપ સૌ જાણો છો કે ઈરાન ઇરાક અમેરિકાના યુદ્ધને કારણે આખું વર્લ્ડ ડિસ્ટર્બ છે અને એ ડિસ્ટર્બન્સને કારણે ઓઇલના ભાવો હાઈ થઈ ગયા છે. ને આ બધી પરિસ્થિતિઓને કારણે મારે જણાવવું જોઈએ કે સ્પિનર્સોએ અનનેસેસરી કોઈપણ ડિમાન્ડ વગર 25 થી 40 રૂપિયાનો નાયલોન યાર્નમાં વધારો કર્યો છે. જો આ પરિસ્થિતિમાં આવો વધારો અનબેરેબલ છે, જે અમારાથી અત્યારે એ ભાવે લઈને કાપડ વેચી જ શકે એટલું નુકસાન થયું છે. અને આ પરિસ્થિતિમાં જો આ હાલત હોય તો ADD કે MIP લાગે તો શું હાલત થઈ શકે એ મિત્રો તમે જાણી શકો છો. અને આ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે અમારા ફુગવાના પ્રમુખ અશોકભાઈ જીરાવાળાએ ગઈકાલે તમામ વીવરોની એક મોટી મિટિંગનું આયોજન કર્યું હતું અને મિટિંગના અંતે સારાંશ રૂપે એમ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે બધા વીવરોએ ભેગા થઈને 12 કલાકનું પ્રોડક્શન જ લેવું જોઈએ, જેથી શોર્ટ સપ્લાય થવાથી આપણે જે યાર્ન લઈએ એમાં પણ શોર્ટ સપ્લાય રહેશે, એટલે ડિમાન્ડ એમાં આઉટ ઓફ કંટ્રોલ ન થઈને ભાવ કંટ્રોલમાં રહી અને આપણું કાપડ ઓછું ઉતરશે તો એ પણ શોર્ટ સપ્લાયને લીધે વેચવામાં આસાની રહેશે, કાપડનો સ્ટોક ન કરવો પડે ને જે ઇનબેલેન્સ થયું છે તે બધી પરિસ્થિતિ બેલેન્સ થઈ જશે.